તમારા કોન્ટેક્ટમાં જે માવાના બંધાણીઓ હોય, તમાકુના બંધાણીઓ હોય, એને આ વિડીયો ચોક્કસ મોકલજો. કોઈક કહે છે સ્ટાઇલ, તો કોઈક કહે છે આદત, પણ હકીકતમાં ધીમું ઝેર. સૌ પ્રથમવાર ભારતના એક રાજ્યમાં થયું વખાણવા જેવું કામ. ઓડિશા સરકારે રાજ્યભરમાં ગુટખા, પાન મસાલા, જરદા, ખૈની આ તમામ તંબાકુ અને નિકોટિન પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. માત્ર વેચાણ જ નહીં, બનાવવું, પેક કરવું, સ્ટોર કરવું બધું જ બંધ. સુપ્રીમ કોર્ટના આદેશ અને ફૂડ સેફ્ટી એક્ટ 2006 FSSAIના નિયમો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેકેટવાળું હોય કે ખુલ્લું, ચાવવાનું હોય કે સ્મોક કરવાનું, બધા જ પ્રકારના તંબાકુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને મોઢાના કેન્સર અને તમાકુથી થતી બીમારીઓને ઘટાડવા અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે ઓડિશા સરકારે આ નિર્ણય લીધો છે. હવે સવાલ એ છે કે ઓડિશામાં તો આ થઈ ગયું, પણ જો આવો નિર્ણય ગુજરાત સરકાર ભૂલે ચૂકે કરે તો આપણા પેલા માવાવાળા ભાઈઓ છે એ માને ખરા? ભાઈ, મારું તો માનવું છે કે જનહિત માટે આ જરૂરી છે. તમારા કોન્ટેક્ટમાં જે માવાના બંધાણીઓ હોય, તમાકુના બંધાણીઓ હોય, એને આ વિડીયો ચોક્કસ મોકલજો.